પાસોદરા સેવા કેન્દ્ર દ્વારા 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે પ્રિન્સિપાલ તેમજ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકો દ્વારા તેમજ પાસોદરા સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી હર્ષાબેન દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, જેમાં ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના ડિરેક્ટર રમાબેન, ગળપુર વિદ્યાલયના પ્રિન્સિપાલ રિંકલબેન, સદભાવના વિદ્યા સંકુલના હિન્દી માધ્યમના પ્રિન્સિપાલ સુનિતાબેન, જેવી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ અંકિતાબેન, મહાવીર હિન્દી સ્કૂલના ટ્રસ્ટી શ્રી દયારામ શંકર દુબે, પાસોદરા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ રીતેશભાઈ, સદભાવના વિદ્યા સંકુલના ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ રોશનભાઈ અને શ્રી જ્ઞાન જ્યોત વિદ્યાલયના ટીચર કલ્પેશભાઈ હેપી પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન વિધિને સંપન્ન કરી ત્યારબાદ સર્વ પ્રિન્સિપાલ અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું, તેમજ તેમને અભિનંદન પત્ર દ્વારા સન્માનિત કરાયા। ત્યારબાદ બ્રહ્માકુમારી હર્ષાબેન શિક્ષકોનું સન્માનનું મહત્વ સમજાવતા કહ્યું કે આપ શિક્ષણ આપી રહ્યા છો એમનું સન્માન છે। આપનું સન્માન એટલા માટે છે, તમે જે ભણાવો છો એના આધારે અનેક શિક્ષકો તૈયાર થઈ રહ્યા છે, જે જ્ઞાનનો પ્રકાશ સમાજમાં ફેલાવી રહ્યા છે। આજે તમે જે ભણાવો છો એને આધારે કેટલાક વેપારીઓ તેમજ મોટા મોટા બિઝનેસમેન તૈયાર થયા છે, જે વિદેશોમાં જાય વેપાર કરી રહ્યા છે અને ભારતનું નામ રોશન કરી રહ્યા છે। એ સન્માનનું છે। રાજનેતા હોય કે માત્ર 5 જ વર્ષમાં લોકોમાં હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરે છે, ફિલ્મી સ્ટાર હોય કે પછી સેલિબ્રિટી હોય, જ્યાં સુધી એ બધા સફળના ટોચ ઉપર હોય ત્યાં સુધી અમને બધા યાદ કરે છે, પરંતુ જે શિક્ષક છે એમને વિદ્યાર્થીઓ જીવન પર્યંત યાદ કરતા હોય છે। ત્યારે આજના દિવસે આપણે માત્ર ફૂલો અને શુભેચ્છાઓ આપીને નહીં, પણ નમ્રતાથી અને સન્માનથી દરેક શિક્ષકના યોગદાનને ઓળખવું જોઈએ, તેમનો આભાર માનવો જોઈએ કે જેમણે આપણને ઘડ્યા છે, યોગ્ય અને વિચારીને ચાલતા નાગરિક બનાવ્યા છે। ત્યારે આવો આપણે પ્રતિજ્ઞા લઈએ કે શિક્ષકો પ્રત્યે સદાય સન્માન, સંવાદ અને સંસ્કાર રાખીશું, તેમને અમારી સફળતાનો ક્રેડિટ આપવાનું કદી ભૂલીએ નહીં। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, સુરત, પાસોદરા।